છે પામેડો છે ને પામેડો જોરદાર કઈ ઘટે નહીં એવો પામેડો છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાની છે પામેડાની રેસીપી. જો તમે જોઈ શકતા છો પામેડો જો આવી રીતનો કંઈક આવે એટલે આવે છે માસલિયું, તે પણ નાની નાની માસલિયું આવે એટલે આને છે ને પામેડો કહેવામાં આવે, સેપ્ટો કહેવામાં આવે અને માસલિયું પણ કહેવામાં આવે. તો જો આવી રીતનો કંઈક છે, તમે જોઈ શકતા છો. નાનું નાનું શાક છે અને દરિયાનું શાક છે. બાકી અત્યારે તો જો આ ખાવાની બહુ મજા આવે હો, બહુ મજા આવે. બાકી આ છે ને નાનું નાનું તમને લાગતું છે પણ આ મોટો આની કરતા છે ને ખાવામાં આ વધારે સારું લાગે અત્યારે. બાકી કાંઈ વાંધો નહીં, આપણે આની બનાવવાની છે રેસીપી. તો રેસીપી આપણે કઈ રીતના બનાવી એ ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. મજા આવી છે, મજા આવે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. ને બાકી શું કહેવાય કે આને સાફ કરવાનું છે, આપણે ભીંગડા ઉસળવાના છે તો ભીંગડાને બધું ઉસળવાની શરૂઆત કરી દઈએ. આપણે છે ને આમાં ઠેલવી દીધું છે પામેડો. ગુજરાતી ભાષામાં સેપ્ટો કહેવાય, માસલિયુંના નાના પૂરા કહેવાય, બોયા કહેવાય અને વધારે કહેવાય ને તો નાનો હોય ને એને પામેડો કહેવાય. એટલા માટે છે ને આજમાં અમે બનાવી છે પામેડાની રેસીપી. અને છે ને આજમાં આપણે એક વખત કૂતરા ખાઈ ગયેલો અમે ડારો ખાઈ ગયા એટલે કે શેળવો, તો એનું તમને ખાસ કરીને કહેવાનું છે. અમે છે ને તમને આજમાં ખાસ હાસે કહેવું અમે કે કોને ખાધેલો હતો એમ. કોમેન્ટ ઘણી આવી છે કૂતરા ખાધેલા ન ખવાય એમ, અમને ખબર પડે. પણ આજ અમે તમને કહેવું કે એ વસ્તુ છે ને એ ચેળવો કોણ ખાધેલું હતું એ. ઓકે. અને શાક જો વાતો કરતા કરતા રિપેરિંગ થવા મળ્યું છે ફેમિલી. અને આ તમે છે ને જો ફ્રાય કરવી હોય તો તમારે પામેડો મોટો લેવો પડે, ઓલો ઊંધો છે ને આની જેવો. અને આની તમારે ફ્રાય કરવી હોય તો આનું ફ્રાય ન થાય. અને ફ્રાય કરો તો હાવ જરીએ સડવા નહીં દેવાનું. કાસું કેમ ખાઈ દે એની ઘોડે જેવું તેવું સુરસુરિયા કરીને ખાવ ને તો સારું રહે, નકર પછી આ હાવ થૂથાઈ રહે નાનો હોય ને એટલે. બાકી આપણે ડાકણિયું જેલું ઉલસેલ હતું, તમને એ નથી દેખાડ્યું આ ફેરી, પણ પામેડા રેસીપી મેં કીધું દેખાડી દઈ. દર ખેલે તો પછી ડાકણિયું કેટલું દેખાડવું કા? એમ બરાબર ને? બરોબર. બાકી તો તમને બધાને ખબર હશે કે હવેથી છે કે આપણી પાસે મચ્છી કઈ હોય નહીં, બાકી દરિયામાં જવાય એવું કઈ હોય નહીં અને બનાવવાની હોય રેસીપી. એટલે વધારે આપણે છે ને રેસીપીમાં ફોકસ કરીએ વધારે. અને સની ફેમિલી તમારી ઘણા બધાની કોમેન્ટ એવી આવે કે તમે રેસીપી બનાવો ને જમતા હોય ને એવું દેખાડો. પણ હવે થોડાક છે ને નવરા થાવું પછી તમને એવું બધું વ્યવસ્થિત મજા આવશે. તમને મજા આવશે વિડીયો જોવાની. અને નવરા થાવું તો એ તે નહીં, પછી આગળ વિડીયો જોવાની મજા આવશે. હા હો, એ તો ખાસ મજા આવશે. કેમ કે તમને કહેવું પછી કહેવું પણ પછી આવશે તમને વિડીયો જોવાની મજા. વાહ. અને આવી રીતના જો ભીંગડા પડે છે. અને ભીંગડા પાડવામાં થોડીક વાર લાગે. ભીંગડા બોલે ને તો માછલીના કપડા ગુજરાતી ભાષામાં જાવા હોય જીના જીના હોય કે આવી રીતના એને પાડવા પડે આપણે. અચ્છા. ભીંગડા ઈ ખવાય નહીં, ઈ ઓગળાય નહીં આપણા પેટમાં. પ્લાસ્ટિક હોય કઈ પ્લાસ્ટિક જેવા આવે. હા, એટલે એને છે ને પાડવા પડે ભીંગડા. સરસ. તો આવી રીતના ભીંગડા પાડીએ. અને તમને છે ને કહી તો દઈ જ હવે હમણાં કેવું કે ગમે ઘડીક ખમીને કહું એ યાદ નથી, પણ બાકી શેળવાની વાત છે ને એ કીધવાનું છે. કૂતરા ખાઈ ગયેલાનો અમે શાક કરીને ખાઈ જાય ને એવડી વાત તમને અને આ છે જણાવવાની ને છે. નવા આવ્યા હોય એને ખબર નહીં હોય કૂતરા ખાઈ ગયેલા કયો શેળવાની કઈ વાત કરી. બાકી જોયેલો છે વિડીયો એને ખબર છે કે શેળવો અમને દરિયામાંથી ચડ્યો હો. હા, ચડેલો શેળવો અમે ખાઈ ગયેલા છે. હા, રેસીપી બનાવીને કહેશે. તો એનું તમને કહેવાનું છે. હા, તો કન્ટિન્યુ લાઈક કરી દેજો એટલે કહી દેવું. ઓ ફેમિલી ગાઈસ, આમ જુઓ કેમ છે ટીડી. કાજલનું તો કામ હજી અથાવત કન્ટિન્યુ શરૂ છે, પણ હું છે જો આવા એમની ગાઈસ તમને હાવ છેતરવા હોય ને વીડિયા બનાવવો હોય, આપણે ખાલી વીડિયાની ખાતર વિડીયો બનાવવો હોય ગાઈસ, તો અમે આવા નેટ નેવા ફૂલડા કર્યા કરી, નેટ નેવા થંબનેલ બનાવી, નેટ નેવું સુધી દેખાડીએ તમને. તો તમે આમ જુઓ વિડીયો જોવો આવો જ થી હાવ અલગ, હાવ કારે વિચારવું ન હોય, કારે મનમાં ન હોય ને એવું હાવ કરી લે છીએ. એટલે તમે વિડીયો એક જોઈ લો પછી બીજો ન જોવો. પણ આપણે પહેલેથી સીધા નહીં છે કે કોઈનું ખોટું કર્યું નથી, ખોટું કરવાનું નથી. જે ખાઈ અને જેમ રહી અને જે છે એ બધું તમને દેખાડીએ. 3 ચેનલ જો એમ નહીં, તમે પહેલી વખત આવે ને તો આપણી પાસે 3 ચેનલ છે. તો 3 ચેનલમાં તમને બધી માહિતી આવી જાય. એકમાં મચ્છી આવે, એકમાં ફેમિલી બ્લોગ આવે અને એકમાં કાયદેસર વિડીયો આવે. એમાં નકર હતી એ રસોઈ નહીં, પણ હવે આમ ભેગું થવું જોઈએ ને યાર. કેટલાની કરવી અને કેટલે પગવું. આમ જો તડીકે લઈ જાય ને તો આવું થાય. જો કેમ છે પામેડો છે ને, પામેડો જોરદાર કાંઈ ઘટે નહીં એવો પામેડો છે. તો ચાલો તમને હવે કહી દઈ એના કારણે શું કહેવાનું હતું એટલે આપણે હા ગાઈસ ફેમિલી આ છે પામેડો, આની બનાવવાની છે રેસીપી. અને ફેમિલી અહીંયા છે જે ભીંગડા પડવાનું શરૂ. અને હવે કહેજો હાસો હાસો
તો ફેમિલી શેળવો કોણ ખાધેલું હતું એ હવે હું તમને કહી દઉં. તો એ શેળવો ખાધેલો હતો મલારે. માછલાએ ખાધેલું હતું, કૂતરાએ નહોતું ખાધેલું. હા, ડોલ્ફિસે ખાધેલું હતું. હા. ઓલો આમ કરીને આમ પાણીમાં આમ મલાર ભરાય ને. આવીને ઠેકવા વાળા મલાર મોટા મોટા એને ખાધેલો હતો. અને કૂતરાએ ખાધેલો હોય કે તો કૂતરાના હાથમાં શેળવો આવેલો હોય તો કૂતરા છે ને રેવા જ ન દે. પહેલા પ્રથમમાં તો આખો ખાઈ જાય અને એ રેવા ન દે. એટલે આ છે ખાધેલો હતો મલારે અને કૂતરાએ ખાધેલો હોય ને તો આમાં છે ને ખાલી આવડું તો આ શેળવો છે તો આ એટલું જ ખાધેલું હતું. આ બધું એટલું જ હતું. બાકીનો આખો હારો હતો. આમાં કાંઈ દાંત નહોતા, કાંઈ એટલે કાંઈ નુકસાન નહોતું ને શું કહેવાય કે એટલું માથું જ ખાધેલું હતું. એટલે મલાર સાલમાં શેળવો ફસાઈ ગયેલો હતો કે એટલે એને મલાર ખાવા આવ્યું તો આ એટલું ખાઈ લીધું. આ એટલું ખાઈ રહ્યું ને તો આ ઝાડમાંથી આ બધા આકા હોય ને નીકળી જાય. એટલે આ બધું નીકળી જાય તો એ પછી તણાઈને બીજું જોઈએ એમ એવી રીતનું હતું. ને આ માછલું છે ને ખાધેલું હતું. શેળવો ખાધેલો તો મલારે, કૂતરાએ નહોતો ખાધેલો. અને ફેમિલી દરિયામાં કોળમાં નીકળી જાય, ખરેખર કોળમાં નીકળી જાય ને અને કૂતરાના હાથમાં હોય તો એમની એ કૂતરો મેકે ખૂટી જાય નહીં પણ હાવ સાટી દે ને તોય ન મેકે. એટલે મસ્ત હોય. પણ ખરેખર એને ખાધેલું હતું. ખરેખર મલારે ખાધેલો તો મલારે. ઓકે, તો એ સને ગાઈસ કૂતરાએ ખાધેલો નહોતો, ડોલ્ફિસ એટલે કે મલારે ખાધેલો હતો. અને હવે એટલું સારું થાય છે. સારું થઈ જાય ને પછી અમે રસોઈ બનાવીશું. અને સને મારા વાલા હકીકતમાં કૂતરાએ ખાધેલો ને તો જામીને ના વડકા મારી દાંત થઈ જાય. અને ઓલાય તો મલારમાં છે ને કૂતરાએ ખાધેલો ને તો કૂતરાનો ખાધેલો અમે નથી ખાતા. નહીં, તમારી વાત એ સાચી છે. કૂતરાને ખાધેલો હોય ને તો ન ખવાય. પણ આમ જો એમાં છે કૂતરાએ નહોતો ખાધેલો. અને આખા શેળવાના અંદર આખા શરીરની અંદર તાઈ આમ કર્યા દાંતે નહોતો. ડાયરેક્ટ મલારે છે ને મોટું માથું હતું કે એ પકડ્યું, માથું પકડીને એ ખાઈ ગયો. અને પછી જાળમાં રોવો હોય કદાચ ને મલારથી આમ સેટિંગ ન આવ્યું હોય ખાવામાંથી બીજો જો એમાં નીકળીને બહાર નીકળી જતો, અમને જડી જતો, અમે ખાઈ ગયા. બાકી એમાં કંઈ ટેન્શન હતું નહીં. અને કદાચ જો કે કૂતરાએ ખાધો નહોતો પણ કદાચ કૂતરાએ એટલો ખાધો હોય ને તો એ આપણે અડધેલી તો ખાધેલો તો આપણે કાઢી જ લખ્યું ગમે ને ખાધું હોય તોય. પણ એ ડોલ્ફિસે ખાધેલો તો વિશ્વાસ ન હતો ને તો કૂતરાને ખાધેલો શેળવાનું એવું કાંઈક મતલબમાં કાંઈક હશે. એ વિડીયો હાલેલો છે ને તમે જોઈ લેજો નિરખીને. શેળવાની અંદર કાંઈ વોલ છે એમ સમજો. જ્યાં માટી હોય માંસ ના ખવાય, ના કૂતરા ખાય કે હાઈટકા હોય ના કૂતરા ખાય. અને એ તો ઠીક, તો આખા શરીરની અંદર કંઈ બીજા કંઈ વડકું ન મારે એમ. એટલે છે ને કૂતરાએ નહોતો ખાધેલો. ડોલ્ફિસ એટલે કે મલાર આવે ને એને ખાધેલો હતો. અને અમે એને ખાઈ ગયા. હવે આપણું શાક થઈ ગયું મસ્તીનું સારું. અને આ વસ્તુ અમને પહેલી વખત શેરડું ખાધું એવું નથી પાછું. ઘણી વખત આની કરતા મોટા માછલા તે ચોમાસે બહુ વરસાદ ને વાવતું હોય કે ત્યારે આવી રીતના માછલા નીકળે છે તાજા હાવ ખાધેલા અને એવું કા સાહેબ. અને દરિયામાં બહુ તોફાન હોય તો એથી નાખા માછલા છે ને હાવ નીકળી જાય. એ અમને ઘણા વખત ખાધેલું. ચાલો હલો શાક હારું કરી લઈએ. હજી અમે લઈ આર કાઢવાની છે. આર બોલે તો સારો અહીં લીધો. એટલે હવે છે ને કેવી રીતે સારો કાઢવાનો છે ને એ તમને દેખાડીએ. પીસોડું તોડી નાખવાનું પછી એમ દબાવવાનું એટલે સારો નીકળી જાય. અને બીજી માછલી લે અને નાની છે ને એટલે આપણે આવું કાંઈ કાઢવાનું નથી. બીજી લે તો આવી રીતનું પીસોડું તોડવાનું પછી આપણે આને આમ દબાવવાનું. આમ દબાવવાનું એટલે સારો નીકળી બધો ગયો. સારો નીકળી જાય. ખેંચી તો લેવાનું. ઓલું કાળું છે ને એ પીતું છે. અને જો હવે નીકળી ગયો છે. હવે ખાલી આપણે આને ધોઈને ડાયરેક્ટ બનાવશે રસોઈ. શું કેવું તારું? હા, તો ફેમિલી આપણે શાક સારું કરીને આવતા રહીએ છીએ રેસીપી બનાવવામાં. તો રેસીપી બનાવવામાં છે ને આપણે પહેલા નાખવાનું છે તેલ. તો તેલને આપણે ગરમ કે એવું કંઈ કરવાનું નથી. સૌથી પહેલા આપણે નાખી દઈશું તેલ. તો તેલ નખાઈ ગયું છે તમે જોઈ શકતા છો. પછીનું નાખી દેવાનું છે આપણે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછીનું નાખી દેવાની છે આપણે હળદર નાખી દીધી છે. અને પછી નાખવાનું છે આપણે ખાંડેલું ધાણા જીરું. નાખી દીધું. પછી નાખવાનું છે ગાઈસ. પછી નાખવાનું છે આપણે લસણ વાળું મરચું. તો લસણ વાળું મરચું છે ને ખાસમાં ખાસ આમાં નાખવાનું જ તે. લસણ વાળું મરચું નાખશું ને એટલે શાક બનશે જોરદાર રસો. અને આમાં છે ને આપણે રસોઈથી કંઈક વધારે રાખી શકીએ. અરે વાહ. તો બધો મસાલો આપણો નખાઈ જશે. અરે અને વાહ. હવે છે ને આપણે બધું આવી રીતના જો આપણું મરચું લસણ વાળું હોય તો બધું આવી રીતના કાંદી નાખશું અને બધું આમ ભેગું કરી નાખશું. ગેસ હજી બેન છે, ગેસ શરૂ નથી કર્યો. અને હવે ગેસને કરી દેવાનો છે શરૂ. એટલું બધું તો આપણે ગેસ શરૂ કરી દીધો છે. તમે જોઈ શકતા છો. અને હવે છે ને આપણે
ધીમા ગેસે આ બધોય મસાલો પકાવવાનો છે. ઓકે તો ઘડીક સડવા દઈએ કા હા જો ફેમિલી ગાઈસ મસ્તીનું શાક સડે છે અને તમે જોરદાર જોઈ મસાલો શકતા છો આપણો ઘણો ખરો પાકી ગયો છે. જો તમે જોઈ શકતા છો આવી રીતનું. અને કાચું શું કે લસણ વાળું મરચું ન હોય ને નાખો. તો આપણે છે ને આવી રીતના ન પકાવીએ છીએ. લસણ વાળું મરચું હોય ને તો આવી રીતના પકાવીએ. લસણ એનું ભેળવેલું મરચું ન હોય ને તો એ પાછું બળી જાય તરત જ. લસણ વાળું હોય ને તો એ બળે નહીં. એવું છે આપણે નાખી દીધું થોડુંક એવું પાણી ઉકળવા કે તેલ ઉપર લાવવા માટે. ઓકે તો હવે આ પાણી બળી જાય આપણને તેલ દેખાવા મળે ત્યાં સુધી હજી આપણે આને શેડીશું. સરસ ફેમિલી છે ને આપણો ગ્રેવી મસ્તીની બની ગઈ છે મસ્તીની ગ્રેવી આપણી બની ગઈ છે. કલર પણ આવી ગયો છે. આમ જો આવી રીતના કંઈક આપણી ગ્રેવી બની છે. ખાલી મસાલાની છે. આપણે ડુંગળી ટમેટો એવું કોઈ વસ્તુ કાંઈ નાખી નથી આમાં. તો આવી રીતની ગ્રેવી બની છે. તો હે જોરદાર કલર પણ આવી ગયો છે. તેલ પણ ઉપર આવી ગયું છે. હા આવી રીતે ગ્રેવી બનવાની છે. હવે આપણે નાખી દેવાના છે ગોયા. પામેડો કે હા પામેડો નાખી દીધું આપણે ઘણું જીવો. અને શું કહેવાય કે આપણે જો પિત્તોળા ને બધું કાંઈ કાઢ્યું નથી. કેમ કે નાની માછલી ખાવામાં એવી એટલું હાર લાગે ને ખાવામાં એટલું હાર લાગે ને કે આપણને કાંઈ કાઢવાનું જ એમ ન થાય. એમાંથી સારા સિવાય પછી જો હવે આપણે છે ને આને તેલમાં બહુ ઝાઝી વાર તેડવા નથી અને હલાવવાનું નથી અને પાણી નાખી ચડવા દેવાનું છે. બહુ ઝાઝું પાણી છે આપણે આમાં નાખવાનું નહીં. કેમ કે નાની નાની માછલી છે અને કુડી માછલી આવે એટલે થોડા પાણીમાં પણ ચડી જાય અને આમાંથી થોડું પાણી થાય પાછું. ઓકે તો હવે ઢાંકી દેવું હજી થોડુંક એવું પાણી નાખવાનું. થોડુંક પાણી નાખીને ઢાંકી દઈએ સડી જાય ત્યાં સુધીમાં આપણું શાક સડે ત્યાં સુધીમાં ચેનલમાં નવી વખત આવેલા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી દેજો અને હાઈપનું ઓપ્શન આવી ગયેલું હોય ને તો હાઈપ કરી દેજો. કે દોસ્તનું કીધું નથી કોઈને હાઈપ કરવાનું પણ આજમાં કહું છું હાઈપ આવી ગયેલું હોય ને તો કરી નાખજો. કેમ બનારો મિત્રો આપણે તળવાર છે મસ્તીના મરસા અને અહીંયા શાક સડી ગયું છે ને રહો રાખવાનું છે. કેમ કે શાક આપણી પાસે ઓલરેડી ઓછું છે કે હા ઓછું છે કે એટલે બીજો રહો રાખવાનો છે અને શાક સડી ગયું આપણું. મસ્ત મજાનું શાક આપણું સડી ગયું છે. સડીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે શું કહેવાય કે એમાં નાખવાના છે આપણે ખાંડેલા બાજ્યા સોડાક નાખવાના ખાલી જરૂરિયાત પ્રમાણે ગાઈશ. અને બીજું ખાંડેલા બાજ્યા નાખી દઈશું સૌથી પહેલા આપણે. બસ પછી નાખી દઈશું લીલા ધાણા. અરે વાહ લીલા ધાણા નાખી દીધા છે. અને હવે છે ને તમે આની ઉપર શું કહેવાય કે આખું જીરું પણ સોળીને નાખીએ. એવું છે સરસ. આખું જીરું સોળીને નાખાય. ને આ ઘડીક છે ને ગાઈસ આમને રહેવા દઈ. લીલા ધાણા નાખી દીધા. કલર પણ જોરદાર મસ્ત આવી ગયો છે. હજી ઢગેતા હજી કલર આવી છે પણ થોડી લાગશે વાર પણ આવી છે મજા. તો ઘડીક છે ને આને ઠરવા દઈ પછી તમને દેખાડી. ફેમિલી હવે શાક ઠરવા દેવામાં કઈ ભેગું નહીં થાય. કેમ કે આ વાટ જોઈ રાખે આવડા એટલે. અને સનેભાઈ હજી મોટો વરસાદ છો નથી ઘણી ઠેકાણ થઈ ગયો પણ મારે અહીંયા કાદી નથી ફરવાની ને એટલે મોટો વરસાદ નથી થયો. મોટો વરસાદ નથી થયો એટલે માયખું છે ને ભાઈ અમારે અહીંયા દરિયા કિનારે ભેહું છે નાના છોકરા છે અને એવું આવે તો ક્યારેક પડી જાય. 2-3 જણાએ તમે કોમેન્ટ કરી કે માઇક છે નજરે દેખાઈ જાય પણ એમને એવો વિડીયો બનાવતો હો માઇક મેં પાડી માઇક વિડીયો બંધ કરીને કાઢ નાખીને પછી પાછો વિડીયો શરૂ કર્યો હો અને વ્યવસ્થિત તમને દેખાડવું. માઇક ગળી જઈ તો ગળી જઈ કાઢ નાખવાની હોય એમની આ એવડ્યા જીવડા ખાઈ જાય તો માઇક તો સાલી ચાસી છે રે. હા હું કેવું તારું ન ખબર હું ન ખબર નહીં. એટલે મકોડિયા ને ટેટકા ને ઊંદેડા ને સતો કરીને બહ બાટે ધજ બાટે વરવાંગડા ચીપાન પક્ષી એટલે માણા આમ જો અંધાય ખાય હંધું ખાય પણ માઇક પડી જઈ તો અમારે શું કરવાનું. આપણે ઈહાડું રિયલ જી છે ને એ જ તમને દેખાડવાની કોશિશ કરીએ અને તમે બધા સપોર્ટ કરો ને એ જી છે ને એ દેખાડો ને તે જ સપોર્ટ કરો તમે તે બધા નકર પછી આમ જુઓ કોઈ સપોર્ટ ન કરાય. શું કેવું તારું? અને હજી એક બેનની કોમેન્ટ આવે છે સુરત છે એનું નામ તો આમાં કોમેન્ટમાં હેમલાબેન કેવું ભૂલાઈ ગયેલું છે. હેમલાબેન તો બીજા એક બેનની કોમેન્ટ આવે છે 2-3 દિવસ થા કે અમે શાક નથી ખાતા તોય તીન તમારા વિડીયો જોઈ છે તમારી રેસીપી મને બહુ ગમે છે મોઢામાં પાણી આવી જાય પણ હું ખાતી નથી તો શું કરવું યાર. અને તોય તીની કે તમારા વિડીયોની રાહ જોઈને બેહું છું. એવી બધી કોમેન્ટો 2-3 દિવસથી આવે છે તો થેન્ક યુ આભાર બેન તમારો. તમે શાક નથી ખાતા તો એ મારા વિડીયો જોવો અમને સપોર્ટ કરો અને શું કહેવાય બસ આવીને એવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો. અને જુઓ ગાઈસ કેમ છે પણ થઈ ગયો ને મસ્ત. બસ બાકી આવી કોમેન્ટો આવે ને તો મને બહુ મજા આવે. વાહ
કેમ કે કોઈ શાક નથી ખાતા તોય દિન અમને સપોર્ટ કરે એટલે સારી વાત કહેવાય. બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવું તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય. ખોટું કઈ ન લગાડતા અમે શકે કોઈ વસ્તુ કઈ આડું કઈ ખાતા નથી, બસ ખાલી મચ્છી જ ખાઈએ છીએ. નહીં, અમારા જી છે જેવા ને, જ માણસ છીએ અમે. જી છે ને એ જ દેખાડીએ, જે ખાઈ એ દેખાડી દઈએ. અમે જે ખાઈએ ને એ બધું તમને દેખાડી જ દઈએ છીએ અને તમે માણસ હો ને એમ તમારે જેવા જ માણસ છીએ અમે. બાય બાય.